वडोदरा के कौटुंबिक क्रिकेट स्टेडियम में कृपान के साथ प्रवेश न देने के मद्देनजर सिख समुदाय की ओर से विरोध जताते हुए आज बीसीए पर आवेदन पत्र दिया गया है। दरअसल बीती 19 जनवरी 2026 को एक घटना सामने आई थी। सिख युवा को कृपान धारण करने की वजह से कौटुंबिक क्रिकेट स्टेडियम में प्रवेश नहीं दिया गया था। इस घटना से वडोदरा के सिख समुदाय में काफी नाराजगी देखने मिल रही है, जिसके मद्देनजर इस मामले की न्यायिक पेशकश करने के लिए और विरोध जताने के लिए सिख संगत फाउंडेशन और वडोदरा के समस्त सिख युवाओं की ओर से संयुक्त तौर पर आज बीसीए ऑफिस पर आवेदन पत्र दिया गया। हालांकि बीसीए ऑफिस पर जब भी वो आवेदन पत्र देने पहुंचे तब उनके आवेदन पत्र का स्वीकार नहीं किया गया। तब इस मामले के मद्देनजर सिख समुदाय की ओर से बेहद ही रोष जताया गया है और जरूरत पड़ने पर डीवाईएसपी को पेशकश करने और साथ ही आगे आने वाले वक्त में आंदोलन करने की धमकी भी सिख समुदाय की ओर से इस दौरान दी गई है। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। तारीख 19/1/2026 रोज सिख समुदायના અમે 4-5 છોકરાઓ જે બીસીએ સ્ટેડિયમ છે, કૌટુંબિક સ્ટેડિયમ જે છે ત્યાં વુમેન પ્રીમિયર લીગનો જે ફર્સ્ટ મેચ હતો ગુજરાત ટાઇટન્સ અને આરસીબી વચ્ચે, તે ટાઈમે અમે જે સિખ સમુદાયના છોકરાઓ ગયા હતા તે એમનું જે ફંડામેન્ટલ રાઇટ છે, જે કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 25માં લખ્યું છે કે કોઈ પણ શીખ યુવા છે કે શીખ સંપ્રદાયના કોઈ પણ જન છે એ હાઈ સિક્યોરિટી ઝોનમાં કિરપાન પહેરીને જઈ શકે છે। એ જે કિરપાન છે એને એક એનો મૂળભૂત અધિકાર છે પહેરવાનું અને એ કોઈ શસ્ત્ર નથી। તો આવા જે ફંડામેન્ટલ રાઇટને ત્યાં નિખલવામાં આવ્યું, ત્યાંને વિરોધ કરવામાં આવ્યું, તો ત્યાં અમે બધા મળીને જેટલા પણ અમે યુવાઓ હતા એમને મળીને ત્યાં રિક્વેસ્ટ ઝોનમાં અમે ક્યારે પણ કોઈ દાદાગીરીથી વાત નથી કરી। અમે રિક્વેસ્ટથી ત્યાં વાત કરી પણ કોઈ પણ જે કર્મચારી છે માનવા માટે રેડી નહોતા। પોલીસ કર્મીઓ હતા એ ગ્લોબ સિક્યુરિટી પર દોડી રહ્યા હતા, ગ્લોબ સિક્યુરિટીવાળા પોલીસ કર્મીઓ પર દોડી રહ્યા હતા। તો એના સંદર્ભમાં આજે અમારા શીખ સંગત ફાઉન્ડેશન ગુજરાત અને બધા શીખ યુવાઓ મળીને બીસીએના ઓફિસ ખાતે આવ્યા અને અહીંયા આવેદનપત્ર આપવા માટે જ્યારે પહોંચ્યા છીએ તો ત્યારે અમને કોઈ પણ ઓફિસ બેરર જે છે એ એન્ટર કરવા જે પરમિશન છે આપી નહીં રહ્યું। તો અમે આ રિક્વેસ્ટ કરીએ છીએ, આજે પણ અમે રિક્વેસ્ટ ઝોનમાં છે, કારણ કે અમારા ગુરુઓને ક્યારે પણ રિક્વેસ્ટ જે છે, કારણ કે જે કામ પ્રેમથી થાય એ સૌથી મોટો સર્વોચ્ચ કામ કહેવાય। તો અમે આજે પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા અમે શીતલ મહેતા કરીને જે છે સભ્ય છે એમને ફોન પર કર્યું તો એ કહે છે કે ના, આ તો પોલીસ કર્મીઓનું કામ છે। આજે પણ એ જે દોડવાનું કામ છે એકબીજા પર એ ચાલી રહ્યું છે। તો અમે એમને આજે પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે આવેદનપત્ર આપી રહ્યા છે તો આનો જે નિકાલ છે એ વહેલી તકે કાઢવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।